પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂરતી માત્રામાં ડીઝલ ન મળતા મીઠાના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશનને મોટો ફટકો। ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન આવ્યું સામે। દેશમાં કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો 70% હિસ્સો, કચ્છ નાના રણમાં 3500 થી વધારે અગર, 50,000 લોકો સીધા મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા। ડીઝલની અછતથી મીઠું પકવતા લોકોની આજીવિકાને થઈ અસર। હાલ 60 લાખ ટન મીઠું પાકીને તૈયાર, પણ ડીઝલ ઉપલબ્ધ ન થતા મુશ્કેલી। જો આ સ્થિતિમાં વરસાદ પડે તો 250 કરોડનું નુકસાન। ટ્રાન્સપોર્ટ એજન્સી મીઠાને ટ્રાન્સફર કરવા માટે અંગર પાસે ડીઝલની કરી રહ્યા છે માંગ। સરકારને વિનંતી કે અગરોને ડીઝલ ઉપલબ્ધ કરાવે। ડીઝલના પંપથી કોણ વધારે ડીઝલ લઈ જઈ રહ્યું છે તેની તપાસ। ધાંગધ્રા, કારાગોડા, કચ્છના નાના રણમાં અગરોની સ્થિતિ કફોડી। આડકતરી રીતે 1 લાખ કરતા વધારે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા। ડીઝલ ના મળવાને કારણે થયેલું નુકસાન સરકાર વળતર ચૂકવે। ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% હિસ્સો ધરાવે છે। કચ્છના નાના રણમાં 3500 થી વધારે અગરો, જેમાં 8 થી 10,000 પરિવાર, એટલે કે સીધા 50,000 લોકો જે અગરના વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે, અગરમાં કામ કરે છે, તેમની અત્યારે ડીઝલની અછતના લીધે માઠી પરિસ્થિતિ આવીને ઊભી છે। તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી। આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે। જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે। ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને થાય જોઈએ। સાથે જે પરિસ્થિતિ છે, આજે ટ્રાન્સપોર્ટરો અગર મૂકે છે, તમે ડીઝલ લઈને આપો તો અમે આ મીઠું એ અગરવાળો ડીઝલ લેવા ક્યાં જાય? બીજી બાજુ મોટી કંપનીઓને તો ક્યાંક ને ક્યાંક ડીઝલ મળી રહેતું હોય છે, પણ એ પણ શું આ નાના પંપોથી ડીઝલ ખરીદી રહ્યા છે, જેનું ખામિયાજો પણ આ નાના અગરવાળા 10-10 એકરના અગરવાળા અગરિયાઓ ભોગવી રહ્યા છે। તેની પણ તપાસ થવી જોઈએ। ડીઝલમાંથી મોટા પ્રમાણમાં, ડીઝલના પંપોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસની જરૂર છે। આજે અગરિયાઓને સમયસર ડીઝલ નહીં મળે અને જો વરસાદ આવી જશે તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન થશે। એ ધાંગધ્રા, કારાગોડા, હળવદ, સાતલપુર, આડેસર, રાધનપુર, માળિયા આ વિસ્તારના જેને કહી શકાય નાના રણના વિસ્તારના જે 10-10 એકરના અગરવાળા જે નાના અગરિયાઓ છે તેમની વાત છે, જે 5,000, 10,000, 25,000, 30,000 એકરોમાં જેમના મોટા અગર છે એમની વાત નથી। આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે, અને આ માત્ર તેમના પૂરતું સીમિત નથી, પણ જેમ 50,000 થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે, આડકતરી રીતે 1 લાખથી પણ વધુ આ વ્યવસાય જોડે જોડાયેલા છે। એટલે માત્ર મીઠાનું પ્રોડક્શન કરવાવાળા અગરિયા જ નહીં, પણ એ મીઠા જોડે ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રેક્ટરવાળા હોય, એ પછી કંપનીમાં જાય, ફ્રી ફ્લો વાળા હોય, અલગ તમે જોવા જાઓ તો અલગ સેક્ટરના 1 લાખથી પણ વધુ લોકો આ વ્યવસાય જોડે જોડાયેલા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।